હું 25 વર્ષની છું, દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું। મારા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા। હું મારા સસરા સાથે રહું છું। મારા પતિ સામાન્ય રીતે કામમાં કેટલાક વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 2 થી 3 દિવસે આવતા હોય છે અને ઘણી બધી વખત તો તેઓ 7-7 દિવસ સુધી ઘરની બહાર રહી જતા હોય છે। મારા લગ્ન હજુ તો 3 વર્ષ થયા છે, પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી, ના તો તેમને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે, જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે। જે હજી સુધી મારે કોઈ સંતાન નથી, જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું। મારે અત્યારે મારા સાસુ નથી, જેને કારણે મારે મારા સસરા સાથે રહેવું પડે છે। મારી સાસુ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા। મારા સસરા મને હેરાન નથી કરતા, પરંતુ ઘણી બધી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે। ત્યારે તેઓ એકલા છે અને તેવા સમયની અંદર મારી પણ કેટલીક કલ્પનાઓ છે જે તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તે આવું કરે છે, મને આ સમસ્યા છે અને તેને કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે, પરંતુ તે માનતા નથી અને તેના કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે। પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ જ ગમતા ગયા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે હવે તો મારે બુઢા માટે કંઈક કામ કરવું જ પડશે। એક વખત જ્યારે સાંજનો સમય હતો ત્યારે મારા સસરા તેમના રૂમની અંદર હતા। હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેમની સાથે વાત કરવાનું ચાલુ કર્યું। મેં તેમને કહ્યું, મારે ડોર સાફ કરવો છે, તમારા દીકરા પણ મારી મદદ કરતા નથી, તો શું તમે મને મદદ કરી શકશો? આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા। મને એ થયું કે મદદ માંગવામાં મેં ભૂલ કરી છે। જો મારા પતિને આ વાત કરશે તો તે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે, પરંતુ ત્યારબાદ તેઓ મંદ મારી સામે હસી પડ્યા અને તેમણે કહ્યું કે હા, હું તારી મદદ જરૂર કરીશ અને હું તારી મદદ કરું જ છું। તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ અને હું તારો ડોર એકદમ ચોખ્ખો કરી નાખીશ, કારણ કે મને સાફ કરવાનો ઘણો અનુભવ છે। આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ હતા અને મારી વાત ઘરમાં રહેશે। અમે સાફ કરવાનું યોજના કરી નાખ્યું હતું। જેવો સમય થયો એટલે અમે મનને બોલાવી લીધા। તમને નજીક ગયા। હાથમાં તેમણે સાફ કરવા માટે મને એક નાનો એવો પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેમણે કીધું કે તમે પાછો ફરીને ઊભા રહો। મારે તો મારા કામથી જ મતલબ હતો, એટલે હું પાછું ફરીને ઊભી રહી ગઈ। પછી તેમણે પાછળથી જ ડોર સાફ કરવાનું ચાલુ કર્યું। ઘણા સમયથી કોઈએ સાફ નહોતું કર્યું, એટલે દરારો બુરાઈ ગયેલો હતો। શરૂઆતમાં તો તે સસરા અનુભવી કારીગર હતા। તેમણે સતત ધક્કા માર્યા વગર 35 મિનિટ સુધી લોખંડના ટુકડાથી સાફ કરતા રહ્યા। હું પણ તેમને મદદ કરતી રહી। હવે અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે છે ત્યારે અમે બંને ઘર સાફ કરી નાખીએ છીએ। હવે એ દરારમાં ખૂબ જ મીઠું પાણી આવે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।